ચાલો આગળ આજે એક સ્વાધ્યાયનો દાખલો જોશું. સ્વાધ્યાયનો 12મો દાખલો છે, એના વિશે આજે આપણે જોશું. થોડો અલગ છે. આમ તો દરેક દાખલા એકબીજા કરતા અલગ અહીંયા હોય છે, પણ અહીંયા જોશું આપેલું છે. તમે રકમની અંદર જોશો તો કે ધારાને મીરા 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચણી પેઢીના ભાગીદારો છે. હવે માહિતી કઈ આપી છે આપણને તો કે 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર અને નફા નુકસાન ખાતું આપણને આપેલું છે. બરાબર, એ તો અત્યાર સુધી કે આવ્યું નથી. બરાબર, એટલે બે વસ્તુ એવી છે કે વેપાર ખાતું આપ્યું છે, નફા નુકસાન ખાતું આપ્યું છે અને પાકું સરવૈયું આપી દીધું છે. ત્રણ વસ્તુ આપણને આપી દીધી છે. બરાબર, તો હવે આપણે શું કરવાનું છે તો કે જો વેપાર નફા નુકસાન અને પાકા સરવૈયા ત્રણ વસ્તુ આપી, ત્યાર પછી આપી છે વાર્ષિક હિસાબો તૈયાર કરી પછી માલુમ પડી કે મૂડી પર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે. પગાર પર 10% ઘસારો, પગારના 400 અગાઉથી ચૂકવ્યા છે. રોકાણો, બરાબર, તો રોકાણોમાં શું કીધું છે? પગારના 400 અગાઉથી રોકાણો 800 વ્યાજ મળવાનું બાકી છે. બરાબર, એટલે ટૂંકમાં હવાલા ઉપરથી આ બધા હવાલા આવી ગયા. બરાબર, કે જે આપણે એન્ટ્રી કરીએ ત્યારે આપણે એની ધ્યાન રાખવાની રહેશે. બરાબર, 1600 ઉધાર ખરીદી એની નોંધ કરવાની બાકી છે, 1600 રૂપિયાની. તો જે પણ વિગતો આપણને આપેલી છે ને એની આપણે એન્ટ્રી કરવાની છે. હવે હવાલા છે એની અસર આપણે જોઈ લઈએ તો જો મૂડી પર 5% વ્યાજ, એટલે જે મૂડી આપી છે એના પર આપણે 5% વ્યાજ ગણવાનું થાય છે. તો જો ખાતા આપણે ક્યાં છે અહીંયા શું બનશે? સુધારેલું વેપાર ખાતું, સુધારેલું નફા નુકસાન ખાતું, કારણ કે જૂના તો આપેલા છે. પછી નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું, એટલા ખાતા અહીંયા બનશે. હવે મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે. તો મૂડી જે છે એમાં આપણે 1 નંબરનો હવાલો લખી નાખવાનો. મકાન પર 10% ઘસારો, 2 નંબરનો હવાલો. પગારના 400 અગાઉથી ચૂકવ્યા છે. બરાબર, પગાર આપણને આપેલો છે 8000. બરાબર, તો એમાંથી 400 અગાઉ ચૂકવેલા છે એટલે 3 નંબરનો હવાલો. પછી રોકાણો પર 800 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે. રોકાણોનું વ્યાજ આપણે કઈ આવક તરીકે બતાવેલું ન હોય તો ડાયરેક્ટ રોકાણોમાં જ આપણે હવાલા નંબર 4 લખશું. પછી દાખલાદારમાં 1200 રાખવાનું છે. બરાબર, એ દેવાદાર ઉપર આપણે રાખશું. દાખલાદાર નામત દેવાદાર ઉપર આપણે 5 નંબરનો હવાલો કરી નાખીએ. ઉધાર ખરીદી 1600 નોંધવાનું બાકી છે. તો ખરીદી હોય એમાં ઉધાર ખરીદી આપણે નોંધવાની બાકી છે. તો જે વેચેલ માલની પડતર શરૂઆતમાં આપી છે તો એમાં આપણે 6 નંબરનો હવાલો કરશું, કારણ કે એને અસર કરે વેચેલ માલની પડતર એટલે ખરીદી થાય. કે જે માલ વેચેલી પડતર કેટલી છે ખરીદ કિંમત થાય. બરાબર, ચાલો દાખલો શરૂ કરીએ. દાખલા નંબર 12 છે. બરાબર, એમાં આપણે બનાવવાનું છે શું? તો સૌથી પહેલા તો સુધારેલું વેપાર ખાતું. સુધારેલું શું કામ? તો કે પહેલા એક તો બનેલું હતું પણ એમાં ભૂલ હતી જે સુધારી અથવા તો વિગતો હતી જે બાકી હતી એ વિગતો લખી અથવા તે વિગતોની અસર આપી અને બનાવી છે. પછી અહીંયા સુધારેલું નફા નુકસાન ખાતું. બરાબર, તો એમાં પણ એમ જ આગલી વિગતો હતી એમાં કઈ સુધારા વધારા કર્યા છે. બરાબર, તો કઈ સુધારા વધારા કર્યા અને એને કારણે આપણે સુધારેલું નફા નુકસાન ખાતું બનાવવું પડ્યું. પછી નફા નુકસાન ફાળવણી ખાતું એમાં કઈ ફેરફાર નથી.
નથી. ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા છે ધારા અને મીરાના. વિગત ધારા અને મીરા. વિગત બરાબર ધારા અને મીરા. પછી પાકું સરવૈયું મૂડી દેવા એ આપણે બનાવી છે. એમાં થોડો ઘણો જે હવાલાનો ફેરફાર છે ફેરફાર કરવાનો રહેશે અને પછી જે વિગતો આવે છે લખવાની રહેશે. એટલે કે મૂડી દેવા અને મિલકત લેણા રકમ. ચાલો દાખલો જોઈએ આગળ. હવે જો શરૂઆત આપણે વેચાણ માલની પડતરથી કરીએ એટલે કે ખરીદી કહેવાય આને. વેચાણ માલની પડતર વેપાર ખાતામાં સુધાર વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે એમાં નંબર 6 હવાલો છે. 6 નંબરનો હવાલો ઉધાર ખરીદી 1600 નોંધવાની બાકી છે. તો નોંધવાની બાકી છે તો નોંધવી પડે એટલે કે એમાં પ્લસ કરવાની થાય. વેચાણ માલની પડતર વેચાણ માલની પડતર આપણને આપેલી છે 4,64,000 બરાબર. 4,64,000 પ્લસ નહીં નોંધેલ ખરીદી એમાં 1600 રૂપિયા ઉમેરવાના થશે. એટલે કે 4,62,600 બરાબર. 4,62,600 છે ખરીદી થઈ. હવાલો છે બીજી અસર આવે. બીજી અસર ખરીદીની અસર છે લેણદારોમાં પડે બરાબર. તો લેણદારો જો આપણને આપેલા છે 32,000 બરાબર. તો 32,000 માં આપણે એક પ્લસ કરવાના રહેશે બરાબર. લેણદારો લખી નાખીએ અહીંયા. મૂડી ખાતામાં મૂડી આવી જશે ધારા અને મીરા. પછી લેણદારો બરાબર. લેણદારો છે 32,000 એમાં પ્લસ થશે નહીં નોંધેલ ખરીદી. કારણ કે ઉધાર ખરીદી હોય એટલે લેણદારોમાં પ્લસ થાય એટલે કે 33,600 લેણદારો થશે. બે એન્ટ્રી થઈ ગઈ. 1600 જે હવાલો હતો એની બરાબર. ત્યાર પછી આપણે પહેલા વેપાર અને નફા નુકસાન ખાતું આપણને આપ્યું છે જૂનું એમાંથી આગળ વધીશું. ઓફિસ ખર્ચ 80,000 એમાં કઈ ફેરફાર ન હોય તો આપણે એકમ લખી નાખશું. ઓફિસ ખર્ચ 80,000. પછી શોરૂમ નું ભાડું 10,000. કારણ કે હવે જો શોરૂમ નું ભાડું છે એ પણ આપણો ખર્ચ જ છે. નફા નુકસાન ખાતા ઉધાર બાજુ શોરૂમ નું ભાડું 10,000. પછી પેકિંગ ખર્ચ 12,000 આપેલા છે બરાબર. તો પેકિંગ ખર્ચ એ પણ નફા નુકસાન ખાતા ઉધાર બાજુ એમાં પણ કઈ હવાલો નથી. પેકિંગ ખર્ચ 12,000 બરાબર. ત્યાર પછી કારખાન બરાબર, જેને આપણે સામાન્ય રીતે નફા નુકસાન ખાતામાં બતાવીએ છીએ કારખાન બરાબર. તો કારખાન છે એ નફા નુકસાન ખાતામાં આપણે બતાવીએ છીએ. કારખાન આપણે જૂની નવી એ રીતે આપણે બતાવતા હોઈએ છીએ. તો કારખાન અહીં છે 8,000 બરાબર. તો એ કારખાન છે કઈ છે જૂની કાચા સમયની. પ્લસ એમાં શું થાય તો કે જો હવાલાવાળી આપણે આવે છે કારખાન. હવાલાવાળી કારખાન છે એ છે 5મા નંબરના હવાલામાં કારખાન અનામત 1200 રાખવાની છે. તો જો અહીં ભેગી લઈ લે
ઘાત 8000 જેને કહેશું કાચા સરવૈયાની અને ઘાત અનામત હવાલાવાળી કેટલી રાખવાની છે 1200 બરાબર પ્લસ થાય એટલે કે 9200 ઘાત અનામત થાય અને આ ઘાત છે એ આપણે દેવાદારોમાંથી બાદ કરતા હોઈએ છીએ બરાબર તો દેવાદારો પણ સાથે લઈ લઈએ દેવાદારો આપણને અહીં આપેલા છે 56000 ના બરાબર 56000 ના દેવાદારો આપેલા છે અહીંયા દેવાદાર 56000 એમાંથી ઘાલખાત છે કે આપણે માઈનસ કરશું નુકસાની છે આપણી ઘાલખાત છે 1200 રૂપિયા બરાબર એટલે 54800 દેવાદાર થઈ ગયા એટલે એની પણ બે અસર થઈ ગઈ ત્યાર પછી જાહેરાત ખર્ચ છે 14000 બરાબર જાહેરાત ખર્ચ 14000 નફા નુકસાનના ઉધાર બાજુ વેચાણ વિતરણ ખર્ચ કહેવાય પછી વેચાણ વિતરણ ખર્ચ આપેલા છે 20000 તો એને પણ આપણે લખી નાખશું વેચાણ વિતરણ ખર્ચ 20000 એ પણ નફા નુકસાનના ઉધાર બાજુ વેચાણ વિતરણ ખર્ચ 20000 ત્યાર પછી નાણાકીય ખર્ચ 6000 હવે અહીં નફા નુકસાનની વિગત આખી આપી દીધી છે કે આખો મુદ્દો છે એની જેમ કે વેચાણ વિતરણ ખર્ચ નાણાકીય ખર્ચ આખું આપી દીધું છે તો આપણે એનો મતલબ લખી નાખવાનું નાણાકીય ખર્ચ કારણ કે સુધારેલું છે ને જે બાબતો સુધારવાની હશે એ ડિટેલમાં આપી હોય બાકી એનો તમને સરળ આપી દે એટલે આપણે એનો લખી નાખવાનું નાણાકીય ખર્ચ 6000 પરચુરણ ખર્ચ 16000 બરાબર તો પરચુરણ ખર્ચ એ પણ આપણને નફા નુકસાન ખાતાનો ખર્ચો છે પરચુરણ ખર્ચ 16000 પગાર છે 8000 બરાબર હવે જો પગારમાં શું કીધું છે હવાલા નંબર 3 પગારના 400 અગાઉથી ચૂકવ્યા છે બરાબર તો પગાર જો અહીંયા લખીએ આપણે 8000 પછી અગાઉથી ચૂકવેલ 400 એમાંથી માઈનસ થાય કારણ કે અગાઉથી ચૂકવેલા ચૂકવવાના બાકી હોય તો પ્લસ થાય અને અગાઉથી ચૂકવેલા હોય એ માઈનસ થાય એટલે કે 7600 પગાર અને બીજી અસર હવાલો છે અગાઉથી ચૂકવેલ પગાર અને ચાલુ મિલકત કહેવાય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકત તરીકે અગાઉથી ચૂકવેલ પગાર 400 બરાબર કારણ કે ચાલુ મિલકત છે અગાઉથી ચૂકવેલ કોઈ પણ ખર્ચ છે એ ચાલુ મિલકત કહેવાય બરાબર તો ચાલુ મિલકત છે એ મિલકત લેણા બાજુ ચાલુ મિલકત તરીકે અહીં બતાવવાની છે અગાઉથી ચૂકવેલ પગાર ત્યાર પછી કરવેરા અને વીમો છે 2000 બરાબર તો એ પણ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કરવેરા અને વીમો 2000 પછી ચોખ્ખો નફો આપણને આપેલો છે એની આપણે કઈ ગણતરી કરવાની નથી કારણ કે હવે તો આપણો નફો સુધરી જશે કારણ કે સુધારેલું નફા નુકસાન ખાતું છે એટલે નફો છે એ સુધરે એટલે એની કઈ એન્ટ્રી આપણે કરવાની રહે નહીં ત્યાર પછી હવે જમા બાજુની વિગત જોઈ લઈએ વેચાણ આપણને આપ્યું છે 7,84,000 એમને લખી નાખશું એમાં કોઈ આપણને બીજી ડિટેલ નથી એટલે વેચાણ એમને લખી નાખશું
વેચાણ 7,84,000. પછી બીજી આવક આવી પરચુરણ આવક 7,000. નફાનું સામે જમા બાજુ લખી નાખીએ. પરચુરણ આવક 7,000 અને ગાયખાત પરત એ પણ એક આવક છે એટલે એને પણ યાદ લખી નાખીએ. ગાયખાત પરત 1,000 એટલે નફાનું ખાતાની વિગતો પૂરી થઈ ગઈ. તો ત્યાર પછી હવે પાકા સરવાળાની વિગતો જોઈ લઈએ. તો પાકા સરવાળાની વિગતોમાં જો સૌથી પહેલા આપ્યું છે મૂડી 1,60,000 1,20,000. તો એ મૂડી ખાતામાં લખી નાખીએ. બાકી આગળ લાવ્યા 1,60,000 અને 1,20,000. પછી જો આપણે એક વસ્તુ બધી જોવાનું હોય ચોખ્ખો નફો આપણે એની કઈ ગણતરી થશે નહીં કારણ કે ચોખ્ખો નફો તો હવે આપણે આવશે એ લખશું બરાબર. એની કઈ આપણે ગણતરી અત્યારે નહીં લઈએ પછી જેમ આ લેશું. ઉપાડ આપ્યો છે 48,000 અને 24,000. ધારાનો 48,000 છે અને મીરાનો 24,000 છે બરાબર. એક મિનિટ મૂડી પર પહેલા એક નંબરનો હવાલો આપણે લઈ લઈએ. મૂડી પર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે બરાબર. તો મૂડી પર વ્યાજ ગણી લઈએ. મૂડી ખાતામાં જમા બાજુ એટલે હવાલો આપણો કમ્પ્લીટ થઈ જાય. મૂડી પર વ્યાજ આના ઉપર બેંક પર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે બરાબર. તો વ્યાજ ગણવાનું રહી ગયું છે એટલે કે ગણી નાખીએ એટલે કે આના 5% એટલે કે 8,000 અને 1,20,000 ના 5% એટલે 6,000. હવાલો છે બીજી અસર નફાનું સામ ફાળવણી ખાતામાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ ધારા 8,000 અને મીરા 6,000. ટોટલ 14,000 બરાબર. આવા થઈ ગયો. ત્યાર પછી એમાં જેમાં જો ઉપાડ આપેલો છે ચોખ્ખો નફો આપણે ધ્યાનમાં લીધો નથી. ઉપાડ આપ્યો છે ધારાનો 48,000 અને મીરાનો 24,000. ઉપાડ આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ લખી નાખીએ. 48,000 અને 24,000. આના પર અમારો કોઈ નથી. ઉપાડ પર વ્યાજ વિશે કોઈ માહિતી આપણને આપી નથી એટલે કઈ ગણતરી કરવાની થતી નથી. પછી લેણદારો આવી ગયા. ચોખ્ખો નફો ધ્યાનમાં છે તો ઉપાડ આવી ગયા. લેણદારો આવી ગયા કે વિગત જોવાની કે ક્યાં આવશે બરાબર. કારણ કે આ વિગતો છે હવે જોવાનું અત્યાર સુધી આવું નહોતું. એન્ટ્રી આવતા તે આપણે કંઈક લેતા હતા. અહીંયા જે અમુક વસ્તુ લેવાની છે અમુક નથી લેવાની છોડી દેવાની છે પણ આવે છે એટલે ધ્યાન રાખવું પડે કે અહીંયા કઈ વસ્તુ લેવાની કઈ છોડી દેવાની છે. ચોખ્ખો નફો તે ધ્યાનમાં કઈ લીધો નથી. મૂડી લીધી પછી ઉપાડ લીધો પછી લેણદારોની એન્ટ્રી થઈ ગઈ છે બરાબર. દેવી હુંડી 24,000. તો દેવી હુંડી છે એને આપણે દેવી હુંડી છે અહીં 8,000 બરાબર. દેવી હુંડી 8,000 છે તો એ લેણદારોની નીચે મિલકત મૂડી દેવા બાજુ જવાબદારી છે આપણી. દેવી હુંડી 8,000 બરાબર. ત્યાર પછી મિલકતો બાજુ જોઈએ તો કાયમી મિલકતો મકાન છે 2,40,000 જેના પર બીજો હવાલો 10% લેખે ઘસારો ગણવાનો છે બરાબર. તો મકાન છે એ જોઈ લઈએ. મકાન 2,40,000 જેના ઉપર ઘસારો ગણવાનો છે 10%. ઘસારો 24,000 બાદ થશે એટલે કે 2,40,000 માંથી 24,000 જાય એટલે કે 2,16,000. બીજી અસર ઘસારો છે આપણો ખર્ચ છે એટલે નનુદા મકાન ઘસારો 24,000
બાદ પછી પ્લાન્ટ અને યંત્રો 20000 ના આપેલા છે તો એના પર કોઈ હવાલો નથી તો એને પણ એમ લખી નાખશું પ્લાન્ટ અને યંત્રો 20000 મિલકત લેણા બાજુ પછી ફર્નિચર છે 20000 એના પર પણ કોઈ હવાલો નથી એને પણ મિલકત લેણા બાજુ લખી નાખશું પછી રોકાણો છે 24000 રોકાણો ઉપર હવાલો છે પણ આમાં અસર કરશે નહીં એટલે રોકાણો એમ લખી નાખશું 24000 ફર્નિચર થોડું ફર્નિચર 20000 એ લખી નાખીએ છીએ અને રોકાણો ₹24000 બરાબર એના પછી હવાલો છે ચોથો રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી છે બરાબર તો વ્યાજ મળવાનું બાકી છે તો આવક કહેવાય આવક એટલે નફાનું ખાતામાં જમા બાજુ અને મળવાની બાકી આવક ચાલુ મિલકત કહેવાય એટલે કે મિલકત લેણા બાજુ ચાલુ મિલકત તરીકે બતાવવાનું થાય તો મળવાનું બાકી વ્યાજ રોકાણોનું બાકી વ્યાજ 800 રૂપિયા મને ગયે દીધા છે અને બીજી અસર નફાનું ખાતામાં જમા બાજુ રોકાણોનું વ્યાજ 800 કારણ કે આ વર્ષની આવક છે એટલે નફાનું ખાતામાં બતાવવાની રહે પછી ચાલુ મિલકતમાં બીજી એવી છે રોકડ શિલ્લક 10000 ચાલુ મિલકત આપણે અહીં બતાવી દઈએ રોકડ શિલ્લક રોકડ 10000 પછી બેંક શિલ્લક છે 25000 માં પણ કઈ વિગતો નથી એટલે એને પણ એમ લખશું બેંક શિલ્લક 25000 સામાન્ય રીતે આમાં કોઈ હવાલા હોતા નથી એટલે એને એમનામ જ લખવાની રહેશે બરાબર ત્યાર પછી લેણી ઊંડી છે 5000 બરાબર એ પણ આપણી ચાલુ મિલકત છે એટલે એમાં પણ આપણે કઈ વિગતો નથી તો લેણી ઊંડી લખી નાખશું દેવાદારોની નીચે 5000 અને દેવાદારો 56000 દેવાદારોની એન્ટ્રી આપણે કરી નાખી છે 56000 ની એમાંથી 1200 છે એ કારખાત હતી એટલે 54800 આપણે લખી નાખ્યા છે પછી હવે જોઈએ કોઈ હવાલો છે એ બાકી છે કે કેમ બરાબર મૂડી પર વ્યાજ 5% થઈ ગયું મકાન પર 10% પગાર 400 અગાઉથી ચૂકવ્યો છે પગારના આવી ગયા અગાઉથી ચૂકવેલો પગાર 400 રૂપિયા રોકાણો 500 વ્યાજ કારખાનામાં તો મદદ કરી દી વિગતો બધી આવી ગઈ સામાન્ય રીતે બરાબર એટલે કે હવે કોઈ વિગત આમાં બાકી રહેતી નથી તો શું કરશું એનો સરવાળો કરશું સરવાળો કરી નાખીએ 7,84,000 એમાંથી 4,65,600 બાદ કરીએ એટલે
3,18,400 બરાબર. તો એ થઈ ગયો કાચો નફો. બરાબર. કાચો નફો આપણને કેટલો મળ્યો? 3,18,400. હવે નફા નુકસાન ખાતાનો સરવાળો કરીએ. પેલા ટ્રાન્સફર કરીએ. કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 3,18,400 એટલે કે 3,27,200 3,27,200 એમાંથી ઉધાર બાજુની વિગતો બાદ કરીએ. એટલે એક 26,400 બચે છે. 1,26,400 જેને કહેશું ચોખ્ખો નફો કે જે જશે નફા નુકસાન ફાળવણી ખાતે 1,26,400. જમા બાજુ લખી નાખીએ 1,26,400 ચોખ્ખો નફો. અને ક્યાંથી આવ્યો આ ચોખ્ખો નફો? તો કે નફા નુકસાન ખાતેથી 1,26,400 1,26,400 એમાંથી 14,000 એટલે કે 1,12,400 આને કહેશું વહેંચણી પાત્ર નફો કે જે ધારા અને હીરા વચ્ચે વેચવામાં આવશે. હવે જો એના માટે અગાઉ આપણને કહી દીધેલું છે કે 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તો 3/2 ના પ્રમાણમાં એ વેચી દેવાનું છે. એટલે 1,12,400 ને 3/2 કરી એટલે 67,440 ધારાના 67,440 અને મીરાના બાકીના જે બે છે એટલે કે 44,960 44,960 નફો છે એટલે મૂડી ખાતામાં જમા બાજુ વેચણી પાત્ર નફો 67,440 અને 44,960 સરવાળો કરી નાખીએ. એટલે આનો 2,35,440 1,26,400
61,440 અને 44 71,960 એમાંથી ઉત્તર બાજુની વિગતો બાદ કરી દઈએ તો એક 46,960 અને એક 87,440 तो એને કેશું બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા ત્યાર પછી બાકી છે આકાશરેમાં લખી નાખશું एक 87,440 41,960 એટલે 3,34,400 પાકા સરળ કરીએ મૂડી દે બાજુ બે બાજુ 3,76,000 આવે છે એટલે સરવાળો છે મળી જાય છે 3,76,000 બે બાજુ એટલે ઓવરઓલ જોઈએ દાખલો સરસ હતો થોડુંક નવું પણ એમાં શીખવાનું હતું પણ એના સિવાયનું બાકીનું બધું છે એ વ્યવસ્થિત હતું એટલે એ તમે બરાબર રીતે કરી શકો છો તો આ દાખલો ઓવરઓલ જુઓ તો દાખલો વ્યવસ્થિત અને થોડોક અલગ પ્રકારનો જેમાં વેપાર અને નફા નુકસાન ખાતું પાકું સ્વરૂપ વાર્ષિક હિસાબો આપી દીધા હતા એમાંથી વાર્ષિક હિસાબો બનાવવાના એટલે કે એક તો આપેલા હતા બીજા બનાવવાના હતા અને ત્રીજા હવાલા પછી ચોથામાં જવાબ આપણે લખ્યો કે ભાઈ સુધારો વેપાર ખાતું સુધારો નફા નુકસાન ખાતું પછી નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના મૂડી ખાતા આપણે બનાવેલા અને પાકું સરવૈયું એની સાથે બનાવેલું બરાબર એટલે ઓવરઓલ જુઓ તો આ દાખલો છે એકંદરે સરસ હતો હવે બીજું તો કે આગળનો દાખલો છે જે તમારી રીતે કરવાનો છે એની થોડી માહિતી આપી દઈ કે જે દાખલા નંબર 11 સલીમ અને સબાના વાળો એમાં થોડી તમને માહિતી આપી દઉં તો તમે એ દાખલો કરી શકો આતે બરાબર એના હવાલાઓ જોઈ લઈએ તો પેલો ₹4,000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો પરંતુ તેનું ચોપડે નામો લખાયું નથી બરાબર આની ખાસ બાબત એ જોવાની છે કે તમને આની અંદર એક જુઓ તો કાચું શરીર તમારે છે તો કાચા શરીર મુજબ જે આપણને આપેલું છે કે છેલ્લેથી ત્રીજું જો વેપાર ખાતે 61,800 આપેલા છે જે કાચા શરીર વેપાર ખાતાનો નફો દર્શાવે છે વેપાર ખાતે જમા છે મતલબ કે કાચો નફો છે એટલે વેપાર ખાતું બનાવવાનું નથી કાચો નફો જ આપી દીધો છે એટલે આપણે એમાં જો કઈ વિગતો હોય તો એ
એમાંથી હવાલો હોય તે સોલ્વ કરીને પછી સીધું લખી નાખીએ છીએ તો આ રીતે લખો તોય ચાલે, બનાવો તો કે વાંધો નહીં, પણ ન બનાવો તો માત્ર રફ ગણતરીથી આ ખાતું બની જશે. આગળ આવશે તો એની વાત કરશું આપણે. સલીમ 4000 ની મૂળ કિંમતનો માલ જો અહીંયા જ છે, આપણે અંગત વપરાશ માટે લઈ ગયો તો જેનું નામું ચોપડે લખાયું નથી એટલે નામું લખવાનું છે. તો નામું કઈ રીતે લખશો તો કે જો 61800 છે ને એમાં તમારે અંગત વપરાશ માટે લઈ ગયા એટલે વેચાણમાં થી આપણે એને બહાર કરવું પડે, બરાબર, કારણ કે વેચાણ નો કહેવાય. ટોટલ જે છે 61800 છે ખરીદીને વેચાણ બધું કરીને છે, તો 4000 છે એ અંગત વપરાશ માટે લઈ ગયો તો અને એક માઈનસ કરવાના છે એમાંથી, અને અંગત વપરાશ માટે લઈ ગયા હતા એટલે એના ઉપાડ મૂડી ખાતામાં ઉપાડ તરીકે 3000 બતાવવાના રહેશે. સલીમના ખાતામાં ઉપાડ 3000 ઉધારવા બે શરત થઈ ગઈ. બીજું હિસાબી વસ્તુને અંતે 8000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે. આ પણ વેપાર ખાતાના સંકટની વિગત કે 8000 નો માલ ખરીદ્યો ચોપડે નોંધવા માટે શું કરવાનું તો કે નોંધી લેવાનું, બરાબર. તો 8000 છે એક નોંધેલ ખરીદી છે તો એમાં 8000 એ નહીં નોંધેલ ખરીદી છે. હવે જુઓ ને તો એ માઈનસ થાય અને અંગત વપરાશ માટે લીધેલો માલ છે પ્લસ થાય, એટલે કે જો 61800 ને 61800 અને અંગત વપરાશ માટે લીધેલો માલ એટલે કે 4000 પ્લસ થાય, પ્લસ કર્યા ને આપણે આગળ એટલે કેટલા થયા 61 ને 65800, જેમાંથી 8000 છે, બરાબર, એ શું છે તો કે 8000 છે ખરીદી છે, તો ખરીદીમાંથી બાદ કરો એટલે કે 64800 થાય છે, એમાંથી ખરીદી બાદ કરો એટલે કે 57800 બચે છે. $61,800 પ્લસ 65,800 છે, એમાંથી 8000 જાય એટલે 57,800 બચે છે, જેને ચોખ્ખો કાચો નફો કહેવાય કે જે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખવાનો રહેશે કાચો નફો, બરાબર. તો એ તમારે થઈ ગયું કે વેપાર ખાતું સુધરી ગયું, એમાં 57,800 જે આવ્યા એ કાચો નફો આવ્યો જેને તમે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખી નાખો. પછી ચોપડે નોંધવાનો રહી ગયો તો જે માલ એને તમારે શું કરવાનું છે તો કે એ જે ચોપડે નોંધવાનો રહી ગયો તો એટલે કે એટલો માલ ઉધાર ખરીદી છે તો લેણદારોમાં પ્લસ કરવાના, લેણદારો છે તમારા 24000 ના, બરાબર, એમાં પ્લસ તમારે 8000 કરવાના છે એટલે કે 32000. ત્રીજો હવાલો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 છે, અગાઉથી ચૂકવેલ ચાલુ મિલકત છે આપણી, તો જો વીમા પ્રીમિયમ આપેલું છે 2000 એમાંથી માઈનસ કરો, અગાઉથી ચૂકવેલ એટલે 1600, અગાઉથી ચૂકવેલ મિલકત છે એટલે પાકા સરવાળામાં મિલકત ગણાવવાથી ચાલુ મિલકત તરીકે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400. પછી દેવાદારોથી 800 નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી એટલે ગાલખાત થાય, તો ગાલખાત 800 બાદ કરી દો અને 5% લેખે ગાલખાત અનામત રાખો એટલે કે 5% જે વધે એ દેવાદારોની જો બાકી છે 36800 એમાંથી તમારે 800 બાદ કરવાના ગાલખાતના એટલે 36000 બચ્યા, એના 5% એટલે 1800 રૂપિયા ગાલખાત અનામત રાખવાની છે અને એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાત અને ગાલખાત અનામત. પછી માં કાચી સરવાણી છે જે 400 રૂપિયા એ તમારે પ્લસ કરી નાખવાની છે ગાલખાત અને ગાલખાત અનામત, અને એમાંથી 2000 માઈનસ કરવાના છે કારણ કે કાચા સરવાણીની ગાલખાત 400 છે, ગાલખાત અનામત 2000 છે તો 400 પ્લસ થાય અને 2000 માઈનસ થાય એટલે ટોટલ કેટલા થશે 400 કાચા સરવાણીની, 800 હવાલાવાળી અને 1800 ગાલખાત અનામત હવાલાવાળી એટલે કે 3000 થયા અને ગાલખાત અનામત 2000 બાદ કરો જૂની કાચા સરવાણીવાળી એટલે કે 1000 બચ્યા. પછી દેવાદાર પર વટાવા અનામતની હવે જરૂર નથી, તો દેવાદાર પર વટાવા અનામત છે કેટલું 760 છેલ્લે જ આપેલું છે, સૌથી છેલ્લેથી વટાવા અનામત, તો એ 760 ની હવે જરૂર નથી તો પાછું લઈ લો એટલે કે આવકમાં બતાવી દીધું 760 એ એમાં
નફાનુસાર ખાતામાં જમા બાજુ બતાવવાનું રહેશે કે દેવાદાર પર જે વટાવ અનામત છે એ બરાબર. પછી પ્લાન્ટ યંત્ર પર 20% લેખે અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. તો એ ઘસારો છે પ્લાન્ટ અને યંત્ર જો આપણને આપેલા છે 40,000 અને એના પર 20% એટલે કે 8,000 અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. ફર્નિચર 10,000 ના એટલે 5% લેખે 500 રૂપિયા એમાંથી બાદ કરો એટલે 9,500 વધશે. ટોટલ 8,500 નફાનુસાર ખાતાની ઉધાર બાજુ તમારે લખવાનું રહેશે ઘસારો અને પ્લાન્ટ અને યંત્ર અને ફર્નિચરનો. બરાબર. તો આ આવેલા હતા. બાકીની વિગતો તમે એમાં કરી શકો એવી વિગતો છે કે બહુ નવી વિગતો એમાં નથી. એક છે જ્યાં ગુપ્ત હવાલા પહેલું ધ્યાન રાખો. એક તો જો માસ્ટર આપ્યો છે 31/3/17 એટલે કે આખર સ્ટોક છે અને કાચા સર્વેમાં છે એટલે માત્ર તમારે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકત તરીકે બતાવવાનું છે આખર સ્ટોક. પછી ભાડે પટ્ટે લીધેલ મશીનરી છે 1/4/16 થી 5 વર્ષ માટે એટલે ચાલુ વર્ષ છે ને 5 વર્ષ માટે છે 60,000. દર વર્ષે તમારે એમાં 60,000 ભાગ્યા 5 વર્ષ છે ને 5 દર વર્ષે 12,000 છે કે તમારે માઈનસ કરવાના છે. તો આ પહેલું જ વર્ષ છે એટલે તમારે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ ભાડા પટ્ટેની મિલકત છે ભાડા પટ્ટે લીધેલ મશીનરી તમારે 60,000 એમાંથી 12,000 બાદ કરી અને 48,000 લખવાના છે. બીજું નફાનુસાર ખાતા ઉધાર કરેલ ચાલુ વર્ષનો ખર્ચો કે ચાલુ વર્ષના ભાડા પટ્ટે મશીનરીના માંડી વાડિયા ચાલુ વર્ષના માંડી વાડિયા એના 12,000 લખવાના છે. બરાબર. એમ લખો ચાલુ વર્ષના માંડી વાડિયા 12,000 હાઉસમાં નીચે લખી નાખો ભાડા પટ્ટે લીધેલ મશીનરી તો એ ચાલે. બરાબર. તે પણ એક ગુપ્ત હવાલો છે. સબાનાની લોન આપી છે 1/10/2016 થી લોન પર વ્યાજની કોઈ જોગવાઈ નથી એટલે 9 માસનો 6 માસનો 10/1/10 છે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 6 માસનો તમારે વ્યાજ ગણવાનું થાય છે 6% લેખે. બરાબર. એટલે કે 1,800 રૂપિયા જેવું વ્યાજ થશે સબાનાની લોનનું વ્યાજ. બરાબર. 1,800 રૂપિયા વ્યાજ થશે 60,000 ના 6% લેખે 6 માસનું વ્યાજ 1,800. બરાબર. તો હવાલાઓ ગુપ્ત હવાલા બંને થઈ ગયા છે એટલે કે આ દાખલો પણ તમારે થઈ જશે એટલે કે એ પણ વ્યવસ્થિત રીતે કરી નાખજો. આમાં પણ કઈ વાંધો નથી. બરાબર. એટલે આ દાખલો તમારાથી થઈ જશે. તો આ દાખલો તમે તમારી રીતે કરી લેજો અને આ જે બીજો આજે કરાયો એ પણ